हाँ जी, नमस्कार, खुशामदीद, आदाब, सत श्री अकाल, सलाम वालेकुम, વડક્કમ, કસકાય, કેમ છો? મજામાં? સારું. તો આજના ફાઉન્ડેશનના આપણો છઠ્ઠો લેક્ચર અને છેલ્લા બે લેક્ચરથી નકરું ત્રિકોણમિતિને લગતી જ બધી વસ્તુઓ ચાલે છે અને આજના લેક્ચરમાં પણ ત્રિકોણમિતિને જેટલી પણ કંઈક જરૂરિયાત હોય એવા જેટલા સૂત્રો છે ત્રિકોણમિતિ માટેના, ખાલી આપણે એનો જ અભ્યાસ કરવાનો છે. લેક્ચર બહુ નાનો છે. આટલું બધું જોવા જઈએ તો કન્ટેન્ટ વધારે નથી, વધીને 4-5 સ્લાઇડ જેટલું જ આપણે ભણવાનું છે. પણ જે શીખવાડું છું ને આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જે કંઈ પણ સૂત્રો તમારી સામે આવે છે એ વ્યવસ્થિત ઘરે પ્રેક્ટિસ કરી રાખજો, કારણ કે એ પાયાના સૂત્રો છે. કારણ કે એ આવડશે તો આગળની વસ્તુ આવડશે. જોવા જઈએ તો લાસ્ટ તમે ત્રિકોણમિતિની અંદર એકમ વર્તુળ અને ઓલું ટેબલ 0 થી 90 ડિગ્રી સુધીના એંગલનું એ ખાસ કરીને ભણ્યા તમે. ટેબલની અંદર પણ જોવા જઈએ તો પહેલી લાઈન એક જ ઇમ્પોર્ટન્ટ છે, બાકીનું બધું તો તમે તમારી જાતે ડિરાઈવ કરી શકો એમ છો. પણ આપણે એમ કીધું હતું કે ભાઈ નવું નવું હોય ત્યાં સુધી ઠીક છે કે તમે દર વખતે ટેબલ લખો, પણ હવે તમારી પાસે એટલી પ્રેક્ટિસ થઈ જવી જોઈએ કે તમે જાતે પોતે આખું ટેબલ મોઢે કડકડાટ બોલી શકો. ટાઈમની ડાયરેક્ટ સાઇન 60 તો કે √3/2, સાઇન 30 તો કે 1/2, કોસ 60 તો કે 1/2, ટેન 30 તો કે 1/√3, ટેન 60 તો કે √3, ટેન 45 તો કે 1. આમ ફટાફટ તમે બોલવા જોઈએ. ત્યારે જઈને તમારું બેઝિક ક્લિયર થતું જશે ને પછી ગમે ત્યારે ત્રિકોણમિતિને લગતા દાખલા તમારી સામે આવે ને ત્યારે તમારો ટાઈમ કારણ વગરની માથાપચ્ચી કરવામાં ન જાય. ફટાફટ તમે વેલ્યુ મૂકીને આગળ નીકળી જવા જોઈએ. આજના લેક્ચરની અંદર જે કંઈ પણ વાતચીત કરવી છે એ ત્રિકોણમિતિના સૂત્રોને લગતી જ કરવાની છે. પણ લાસ્ટ તમે ઓલું કોસ 135 ને સાઇન 135 ને આવી બધી વેલ્યુઓ મેળવતા શીખ્યા હતા. રેડી? તમારી પાસે સપોઝ કે આ રીતે છે, સાઇન 135 ડિગ્રી, તો તમે શું કરશો સાઇન 135માં? તો કે તમારી પાસે સૂત્ર છે. પહેલાં તો આ નક્કી કરો 135 એટલે ચરણ કયું કહેવાય? તો કે બીજું ચરણ કહેવાય. અગર બીજું ચરણ થયું તો તમારી પાસે બે રસ્તા છે. તમારો ખૂણો અહીંયા ક્યાંક આવે છે તો તમે 90 વત્તા કઈ કરી શકો, 180 માંથી કંઈક ઓછાઈ કરી શકો. ટૂંકમાં આ જગ્યાએ પહોંચવાના બે રસ્તા છે. 90 ની અંદર આમ 90 ની અંદર કંઈક નાખો અથવા તો આ 180 માંથી કંઈક બાદ કરી નાખો. બે રીતે તમે ત્યાં પહોંચી શકો એમ છો. સારી વાત તમારે શું કરવું છે તમારા ઉપર ડિપેન્ડ કરે. તો કે ભાઈ હું આવું કરું છું, સાઈન 135 છે એટલે 90 વત્તા કેટલા થયા? તો કે 90 વત્તા 45 થયા. અગર 90 વત્તા 45 છે તો આવા બધા સૂત્રો હતા તમારી સામે, તમને યાદ હોય તો. બરાબર? સૂત્રો કંઈક આવા ટાઈપના હતા કે ભાઈ સાઇન 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા, ટેન 90 માઇનસ થીટા. સાથે સાથે આવું હતું સાઇન 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા, ટેન 90 પ્લસ થીટા. અને આમાં બીજી વસ્તુ 180 ને લગતી થતી હતી. પેલા આ શીખવાડી દો. જો 90 હોય ને તો ફરી જાય, સાઇનનું કન્વર્ટ થઈને કોસ થઈ જાય, કોસનું કન્વર્ટ થઈને સાઇન થઈ જાય, ટેનનું કન્વર્ટ થઈને કોટ થઈ જાય. 90 ન હોય, 180 હોય તો સાઇનનું સાઇન જ રહે, કોસનું કોસ જ રહે, ટેનનું ટેન જ રહે. સાઇન 90 માઇનસ થીટા પછી મેં તમને આવું કીધું હતું, ઓલ એસ ટી સી. પહેલા ચરણની અંદર 90 માંથી કંઈક બાદ કરો એટલે પહેલું ચરણ આવે. પહેલા ચરણમાં તો બધાય ફંક્શન પોઝિટિવ છે. 90 આવ્યું એટલે સાઇનનું કોસ થઈ ગયું. 90 ભૂલી જવાના, પાછળ જે હોય લખી નાખવાનું. પણ એ ધન કરવું કે ઋણ કરવું એ આને જોઈને નક્કી ન થાય, આને જોઈને નક્કી થાય. આ શું છે તો કે સાઇન. કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધાય ફંક્શન ધન છે એટલે આ ધન થશે. કોસ 90 માઇનસ થીટા, કોસનું થઈ જાય સાઇન, કારણ કે 90 આવ્યા છે એટલે.
90 ભૂલી જવાના, સીધું થીટા. પણ આ સાઈન થીટા કેવું કરવું, પ્લસ કરવું કે માઇનસ? તો કે ચરણ નક્કી કરો. પહેલું ચરણ, પહેલા ચરણમાં કોસ કેવું, પહેલા ચરણમાં કોસ ધન એટલે ધન. ટેન 90 માઇનસ થીટા, 90 આવ્યું એટલે ટેનનું કન્વર્ઝન થઈને કોટ થઈ જાય. 90 ભૂલી જવાના, થીટાના થીટા લખી નાખવાના. અને તમારે ચરણ નક્કી કરવાનું હોય છે તો માઇનસ કરવું કે પ્લસ કરવું? તો કે ચરણ છે પહેલું, પહેલા ચરણમાં ટેન ધન એટલે ધન. હા, આમ કેમ ગોરદાદા આમ કથા કરતા હોય એની જેમ આખી વાત થઈ ગઈ છે. સૌ પ્રથમ તમે ચરણ નક્કી કરો. સાઈન 90 પ્લસ થીટામાં 90 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? તો કે બીજું ચરણ થયું. અગર બીજું ચરણ થયું છે તો 90 આવ્યું છે એટલે સાઈનનું કન્વર્ઝન થઈને કોસ થઈ જશે. એટલે તમે કોસ લખી નાખો અને 90 ભૂલી જાઓ, સીધું પાછળ જે દેખાય લખી નાખો. હવે તમે વિચારો કે આ કોસ થીટા થયું એ ધન લેવું કે ઋણ લેવું? તો કે કોસ થીટા ધન લેવું કે ઋણ લેવું એ નક્કી કોના આધારે થાય? તો કે શેમાંથી આવ્યું? તો કે આમાંથી આવ્યું. આ સાઈન બીજા ચરણમાં કેવું, ઓલ એસ ટી સી, બીજા ચરણમાં સાઈન ધન છે એટલે એ પોતે ધન થશે. કોસ 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા, 90 એવું છે એટલે કોસનું કન્વર્ઝન થઈને સાઈન થઈ જશે. થીટાના થીટા 90 ભૂલી ગયા. સાઈન થીટા ધન લેવું કે ઋણ લેવું એ બહુ જટિલ પ્રશ્ન છે. તો તમે યાદ રાખો કે બીજા ચરણમાં તમે વિચારો છો તો બીજા ચરણમાં સાઈન અને એનું વ્યસ્ત કોસ એક જ ધન હોય, કોસ ઋણ હોય એટલે આ માઇનસ થઈ જશે. ટેન 90 પ્લસ થીટા, કોટ થીટા, ધન લેવું કે ઋણ લેવું? તો કે બીજું ચરણ છે, બીજા ચરણમાં ટેન નેગેટિવ છે એટલે એ પણ માઇનસ આવશે. તો આ રીતના 3 સૂત્રો થયા હતા તમારી સામે. એ તમને આવડવા જોઈએ. આમાં અગર આ જ બધી વસ્તુ સપોઝ કે 180 ને લગતી હોત તો આમ આપ્યું હોત, સપોઝ કે સૂત્ર બધા આના, પણ વાત આમ કે અહીંયા આગળ થઈ ગયું 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા, 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા. તો 180 માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણની અંદર તમે પહોંચી ગયા. 180 છે એટલે સાઈનનો કોસ નહીં કરી નાખવાનું, સાઈનનું સાઈન જ રહેવા દેવાનું. એટલે અહીંયા સાઈનનું સાઈન, થીટાના થીટા. 180 માંથી કંઈક બાદ કર્યું, બીજું ચરણ છે, બીજા ચરણમાં સાઈન ધન છે એટલે આ ધન. કોસ 180 માઇનસ થીટા થાય કોસ થીટા પણ માઇનસ. ટેન 180 માઇનસ થીટા થાય ટેન થીટા પણ માઇનસ. સાઈન 180 પ્લસ થીટા, 180 માં કંઈક નાખો, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં ટેન ધન હોય. 180 છે એટલે સાઈનનું સાઈન, ચરણ ત્રીજું એટલે માઇનસ. કોસનું કોસ 180 છે એટલે ચરણ ત્રીજું છે એટલે માઇનસ. ટેન 180 પ્લસ થીટા ટેન થીટા, પણ ઈ પોતે ધન આવશે કારણ કે ત્રીજા ચરણમાં ટેન પોતે ધન હોય. તો હવે તમને સૂત્ર પાકા કરવામાં કે સમજવામાં કે કોઈ જગ્યાએ કંઈ ગોખવાની જરૂર નથી. બધી વસ્તુ જો તમને આવડો આ કોન્સેપ્ટ યાદ રાખ્યો હોય તો ફટાફટ આવડી જાય એવી જ છે. આના આધારિત તમે આવડી આ સાઈન 90 પ્લસ 45 છે, 90 એવું એટલે સાઈનનું થઈ જાય કોસ. 90 ભૂલી જવાના, 45 ને 45 લખી નાખવાના. પણ આ ધન લેવું કે ઋણ લેવું? તો કે 90 પ્લસ બીજું ચરણ, બીજા ચરણમાં આ નહીં જોવાનું, જેમાંથી આવ્યું એ જોવાનું. સાઈન, સાઈન ધન હોય એટલે એ ધન. કોસ 45 એટલે 1/√2. આ આન્સર આવે તમારો. આ જ બધી વસ્તુ તમારે લોકોને ધીમે ધીમે વધારે ડિટેલની અંદર શીખતી જવાની છે. અત્યારે તમારી પાસે ખાલી 90 વાળા સૂત્ર આવ્યા. આજે હું તમને થોડાક બીજા સૂત્ર બતાડું છું. તમે એ વસ્તુ એક વખત જોઈ લેજો. મોડ્યુલમાં બધી વસ્તુ તમને આપી જ છે. શરૂઆત કરીએ, આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે આ સાઈડથી. સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ ત્રણે ત્રણ કહેવાય નિત્યસમ, જે તમારે યાદ જ રાખવાના હોય. આ તમારે યાદ જ રાખવાના હોય. પણ છતાંય તે તમે કદાચ 10મા વાળા લોકોને આવડા સૂત્રો આવે, તમારે 10મા વાળા મિત્રોને પૂછવાની છૂટ જોઈને ત્રિકોણમિતિ ચાલી ગયું હોય તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 કેમ થાય? એ તમને જવાબ આપશે. એ થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 કેમ થાય? તો કે એ થાય. હું કામ થાય નહીં કે સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કેમ થયું? તો કે એ નિત્યસમ છે, એ થાય. પણ હું કામ થાય? એ નહીં કે
તમે 8માં છો ને, હું તમને તમતારે શીખવાડી દઉં. જો જરીએ અઘરું લાગે ને તો કહેજો તમતારે. મારી પાસે આવો એક ત્રિકોણ છે. રેડી? ત્રિકોણ છે એટલે એને નામ આપી દઈએ. નામ આપી દઈશું એને એ બી સી. સપોઝ કે આ ખૂણો થીટા છે ને આ 90 ડિગ્રી છે. હવે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એટલે તમે એમ લખી શકો કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય લગાડતા. કહેશે મને કોઈ પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ ઈ કાટખૂણો બનાવતી બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. હલો, આ બે બાજુના વર્ગોના સરવાળો ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. હવે હું શું કરું છું? બંને બાજુ AC² વડે ભાગતા. મેં શું કર્યું તો કે આ AB² પ્લસ BC² બરાબર AC² છે ને, આના છેદમાં મેં AC વર્ગ કરી નાખ્યું, આના છેદમાં મેં AC વર્ગ કરી નાખ્યું. શું ફરક પડે? આ ભાગાકારના AC² આમ ગયા, ગુણાકારમાં એ બે ઉડી ગયા. હતું એનું એ પદ જ છે. પણ આવું તો હું કરી શકું. ગાણિતિક રીતે હું ખોટો નથી. મેં આવું કર્યું હું કામ ઈ રામ જાણે, પણ હું ખોટો નથી. આ હું કરી શકું ખરા. હવે પર્સનલ છેદ આપી દઈએ આપણે એટલે આમ થઈ જાય AB² ના છેદમાં AC² વત્તા BC² ના છેદમાં AC² બરાબર AC² ના છેદમાં AC². હલો, AC² ના છેદમાં AC² હરખું છે એટલે જાણે કે ઉડી ગયું એટલે 0 ન થઈ જાય, 1 થાય. AC વર્ગ એકા AC વર્ગ એટલે અહીંયા 1 આવે. AB ના છેદમાં AC આખાનો વર્ગ લખીએ કે ને, આને આમ ન લખી શકાય. AB ના છેદમાં AC આખાનો વર્ગ વત્તા BC ના છેદમાં AC આખાનો વર્ગ. હલો, વર્ગ જ છે, આનો વર્ગ એટલે આખાનો વર્ગ કરીએ કઈ. પણ તમે ચેક કરો, જો આ થીટા હોય તો આ શું થયું? સામેની બાજુ AB છેદમાં કર્ણ AC, સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુના છેદમાં કર્ણને તો શું કહેવાય? સાઇન થીટા. પણ એનો વર્ગ છે એટલે સાઇન વર્ગ થીટા થઈ ગયું. આ જુઓ, BC ના છેદમાં AC, BC ના છેદમાં AC, પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ તમે જોવા જાઓ તો શું થાય? તો કે તો થઈ ગયું cos થીટા, પણ એનો વર્ગ છે એટલે cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બોલો લ્યો, છે અઘરું જરાય? પાયથાગોરસના પ્રમેયે પાયથાગોરસે પોતાનો પ્રમેય આપ્યો તો તમે કાટકોણ ત્રિકોણમાં ખાલી આ પ્રમેય જ લગાડ્યો ને એ પ્રમેય લગાડવાથી આખી ત્રિકોણમિતિનો જન્મ થઈ ગયો. sin² થીટા પ્લસ cos² થીટા 1. અહીંયા આગળ સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધું આવવા માંડે ધીમે ધીમે. એટલે આખી ત્રિકોણમિતિની જડ કોણ છે? એનું મૂળિયું ક્યાં છે? પાયથાગોરસના પ્રમેયમાં. એટલે જ મેં નહોતું કીધું કે તમને આજે હું એવા બે માણા દેખાડું છું કે જેને ત્રિકોણમિતિને જન્મ આપ્યો, એવો થેલ્સ ને પાયથાગોરસ, ગુરુ શિષ્યની જોડી, જેને આખી ત્રિકોણમિતિનો જન્મ આપી દીધો ને અત્યારે આપણે આ રાત દિવસ નકરું અઘરું જ લાગ્યા રાખે ત્રિકોણમિતિ. પણ માના હમ ખાઈને કહેજો એટલું બધું અઘરું છે? હેલું જ છે કે નહીં? તમ તાર 10મા વાળાના નહીં આવડતું હોય કે કઈ રીતે આ 1 થયું, એને પૂછવાનું છૂટ, અને કરાવ્યું હોય તો સારું સાહેબ આ સાબિતી. બાકી હાવ હેલી વસ્તુ છે. કદાચ તમને એમ થાય સાહેબ તમે તો હજી અમને આવડવું હોય એક જ કીધું ને, આ બે કઈ રીતે આવ્યા? ઈ બે લાવવા હોય ને તોય હેલી વસ્તુ છે. હું બંને બાજુ AC² વડે નહીં, હવે હું શું કરીશ? બંને બાજુ BC² વડે ભાંગી નાખું. અગર બે બાજુ BC² વડે ભાંગી નાખું એટલે અહીંયાથી આ ઉડી ગયું, અહીંથી આ ઉડી ગયું, અહીંથી આ ઉડી ગયું, અહીંથી આ ઉડી ગયું, અહીંથી આ ઉડી ગયું, આ ઉડી ગયું, આ ઉડી ગયું. આ બધું તો ઉડી જ જાય જાણે કે. આમ તો અહીંથી જ કાઢી નાખીએ આપણે બધું, રહેવા દો ને, આખું પહેલેથી લખીએ. જો આમ થયું, અહીંયા સુધીનું બધું આમના.
હવે બે બાજુ બીસી સ્ક્વેર વડે ભાંગું છું એટલે આમ થઈ ગયું AB સ્ક્વેરના છેદમાં BC સ્ક્વેર વત્તા BC સ્ક્વેરના છેદમાં BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેરના છેદમાં BC સ્ક્વેર. હલો, આખાના છેદમાં BC સ્ક્વેર આવે પણ એની પછીનું સ્ટેપ તો બેના છેદમાં પર્સનલ લઈ જવાનું જ છે, તો એ તો અહીંયા જ થયા. હવે તમે ચેક કરો, AB ના છેદમાં BC આખાનો વર્ગ આમ ન લખી શકાય? AB ના છેદમાં BC આખાનો વર્ગ વત્તા 1 બરાબર AC ના છેદમાં BC એટલે AC ના છેદમાં BC આખાનો વર્ગ. એકને આ બાજુ રહેવા દો, આને ઓલી બાજુ લઈ જાઓ એટલે આમ થયું. પેલા આવડું હોય તો પડ્યું જ તું, AC અપોન BC આખાનો વર્ગ માઇનસ AB અપોન BC આખાનો વર્ગ બરાબર 1. AC ના છેદમાં BC કર્ણના છેદમાં પાસેની બાજુ. હલો, AC અપોન BC કર્ણના છેદમાં પાસેની બાજુ. જો પાસેની બાજુના છેદમાં કર્ણ હોય તો કોસ કહેવાય, પણ આ તો કર્ણના છેદમાં પાસેની બાજુ આવી. કર્ણના છેદમાં પાસેની બાજુ આવે એટલે એ કોસનું વ્યસ્ત થઈ ગયું. કોસનું વ્યસ્ત એટલે શું થઈ ગયું? સેક વર્ગ થીટા માઇનસ AB ના છેદમાં BC. AB એટલે સામેની બાજુ, BC એટલે પાસેની બાજુ. કોની સામેની બાજુ? થીટાની. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે એ તો થઈ ગયું tan, પણ વર્ગ છે એટલે tan વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો તમે ચેક કરો, સેક વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા પણ કેવું થાય? 1 થાય. હજી તમને એમ થાય સાહેબ તમે તો અમને આ બે જ કીધા, આવડું તો ન કીધું, કેમ કરવાનું મારે? તો હવે તમે કયો કોના વડે ભાંગવું? AC ની વારી પાડી દીધી, BC ની વારી પાડી દીધી, હવે કોની વારી પાડવી છે? AB ની વારી પાડી દઈએ. આ બધું કાઢી નાખું. રેડી? હવે આપણે કોના વડે ભાંગશું? AB સ્ક્વેર વડે. તો ભાંગી નાખો. હાલો, AB સ્ક્વેરના છેદમાં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેરના છેદમાં AB સ્ક્વેર બરાબર AC વર્ગના છેદમાં AB નો વર્ગ. હરખે હરખું છે તો ઉડી ગયું, જાણે કે 1 થઈ ગયું. આને તો તમે આમ લખી શકો ને, BC ના છેદમાં AB આખાનો વર્ગ બરાબર AC ના છેદમાં AB આખાનો વર્ગ. હલો, આ થઈ ગયું 1. BC ના છેદમાં AB, BC ના છેદમાં AB પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. સામેવાળીની છેદમાં બાજુવાળી હોત તો તમે શું કહેત? tan. પણ બાજુવાળીની છેદમાં સામેવાળી છે તો શું કહેશું તમે? cot. cot વર્ગ થીટા. AC ના છેદમાં AB કર્ણના છેદમાં સામેની બાજુ. જો સામેની છેદમાં કર્ણ હોત તો sin, પણ કર્ણના છેદમાં સામેની છે એટલે શું થયું? cosec. તો અલ્ટિમેટલી એકને આ બાજુ રાખવું, આને ઓલી બાજુ લઈ જાવ એટલે શું થશે? તો કે કોસેક વર્ગ થીટા માંથી કોટ વર્ગ થીટા બાદ થઈ ગયું, બરાબર આવે 1. હલો, કાંઈ અઘરું ખરા? એટલું બધું ઇઝી છે. 3 સૂત્રો મેં તમને કીધા હતા, તમારે યાદ રાખવાના છે, પણ તમને પ્રશ્ન થયા ને કે હલે અમારે કેટલું બધું યાદ રાખવાનું. તો તમારે કેટલું બધું યાદ ન રાખવું હોય તો મેં તમને સાબિતી કીધી કે આને આ થાય ખરા. શું કામ થાય? તો કે આ કારણસર થતા હતા બધા. એમાં ને એમાં બીજા 2 સૂત્ર નવા આવ્યા હતા. બરાબર? સૂત્ર કંઈક આવા છે, cos A પ્લસ B ઇન્ટુ cos A માઇનસ B. સૂત્ર આવું છે, cos A પ્લસ B ઇન્ટુ cos A માઇનસ B. હલો, cos A પ્લસ B ઇન્ટુ cos A માઇનસ B. હવે જો આપણે એક ઓલું સૂત્ર જોઈ ગયા હતા, આવા 4 સૂત્રો જોઈ ગયા હતા. sin આલ્ફા પ્લસ બીટાનું, sin આલ્ફા માઇનસ બીટાનું, cos આલ્ફા પ્લસ બીટાનું અને cos આલ્ફા માઇનસ બીટાનું. મેં તમને કીધું તો આ બધા સૂત્રો ઘરેથી લખતા હોજો. આનું એક્સપાન્શન કેમ થતું હતું કે cos હારો માણસ છે, cos હારો માણસ એટલે શું કરે? cos ખરાબ માણસ છે, cos ખરાબ માણસ એટલે શું કરે? 2 વાર પોતાની જ વારી લે. cos આલ્ફા cos બીટા, ધન હોય એનું ઋણ કરી દે. sin આલ્ફા sin બીટા, આમ થાય કે નહીં? તો આની જેમ હું અહીંયા વિસ્તરણ કરું છું. કોનું? ખાલી એટલાનું. આમાં A અને B છે તો આમ થાય cos A cos B વત્તા છે એનું ઓછા sin A sin B. અહીંયા જુઓ cos A માઇનસ B,
એનું વિસ્તરણ આમ થાય કોસ એ કોસ બી ઓછા છે એનું વત્તા સાઇન એ સાઇન બી. હલો, હવે હું આખા પદને જો આ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી અહીંયા થઈ ગયું કોસ એ કોસ બી વત્તા સાઇન એ સાઇન બી. આમ હોય ને એ ઓછા બી એ વત્તા બી એનો મતલબ શું થાય આવડું હોય એ આખા કાઉન્સ હારે ગુણાય આ બી આખા કાઉન્સ હારે ગુણાય એટલે આમ થાય એ ની હારે ગુણાય એ પ્લસ બી આ માઇનસ બી ની હારે ગુણાય એ પ્લસ બી એટલે એ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ બી એ બી માઇનસ બી ઇન્ટુ એ એટલે એ બી થયું ને માઇનસ પ્લસ માઇનસ બી ઇન્ટુ બી બી સ્ક્વેર પ્લસ એ બી અને માઇનસ એ બી ઉડી ગયા એટલે જવાબ આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. જો બે જગ્યાએ સરખા સરખા કાઉન્સ જ છે અહીંયા એ બી છે અહીંયા એ બી છે એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે તો જવાબ શું આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે ને. અહીંયા એ જ ન થયું તમે આને એ કહી દો આને બી કહી દો આ એનું ઈ જ થયું ને આ એનું ઈ જ થયું તો એની જેવું જ ન થયું એ માઇનસ બી એ પ્લસ બી તો આમાંય શું થઈ જાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જ થાય. એ સ્ક્વેર એટલે કોણ તો કે આ કોસ એ કોસ બી એનો વર્ગ માઇનસ આ બી સાઇન એ સાઇન બી એનો વર્ગ. ક્લિયર? હવે તમારે શું કરવાનું રહ્યું ખાલી બે બાજુ વર્ગ કરી નાખો કોસ વર્ગ એ કોસ વર્ગ બી માઇનસ સાઇન વર્ગ એ સાઇન વર્ગ બી. તમારે લાવવાનું શું છે તમારે લાવવાનું છે કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ એ. તો હું શું કરું છું આ જે કોસ વર્ગ બી છે આ નિત્ય સમજી તમે હમણાં જોયું ને સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. તમે આમ જોયું તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ટૂંકમાં અહીંયા બે હરખું હોવું જોઈએ. અહીંયા એ ને એ હોય તો 1 થાય પણ આમ હોય ને સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર બી તો કઈ 1 ન થાય. હલો, બે હરખું હરખું હોવું જોઈએ. આ કોસ વર્ગ બી છે માનો કે હું કોસ વર્ગ બી ને કરતા બનાવું એટલે આમ સૂત્ર હોય જાણે કે સાઇન વર્ગ બી વત્તા કોસ વર્ગ બી બરાબર 1. સૂત્ર માનો કે આવું હોય ને હું કોસ વર્ગ બી ને કરતા બનાવું તો જવાબ શું આવે કોસ વર્ગ બી માં આમ થઈ જાય 1 માઇનસ સાઇન વર્ગ બી. આવું થાય કે નહીં? તો અહીંયાથી હું આમ કરી નાખું કોસ વર્ગ એ સાઇન વર્ગ બી દેખાય ત્યાં આમ લખાય 1 માઇનસ સાઇન વર્ગ બી માઇનસ અહીંયા તમે ચેક કરો સાઇન વર્ગ એ આમ નામ રાખો સાઇન વર્ગ બી દેખાય ત્યાં આમ લખાય 1 માઇનસ કોસ વર્ગ બી 1 માઇનસ કોસ વર્ગ બી. આને અંદર ગુણી દો આને અંદર ગુણી દો એટલે આમ થઈ ગયું કોસ વર્ગ એ માઇનસ કોસ વર્ગ એ સાઇન વર્ગ બી માઇનસ અંદર ગુણાય એટલે માઇનસ સાઇન વર્ગ એ માઇનસ માઇનસ પ્લસ સાઇન વર્ગ એ કોસ વર્ગ બી. તો આ ચેક કરો માઇનસ કોસ વર્ગ એ સાઇન વર્ગ બી પ્લસ કોસ વર્ગ બી સાઇન વર્ગ એ. આપણે ક્યાંક લોચો માર્યો છે. સાઇન વર્ગ એ સાઇન વર્ગ બી તમારે લાવવાનું શું છે કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ બી લાવવાનું છે ને તો કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ બી. એક કામ કરીએ અહીંયા આગળ જે આ સાઇન વર્ગ બી ની બદલે આપણે 1 માઇનસ કોસ વર્ગ એ કર્યું ને એવું નથી કરવું આ સાઇન વર્ગ એની બદલે કરી નાખીએ. એટલે હું કહું છું તમને આમ કરી નાખો તમે જો સાઇન વર્ગ એ દેખાય એની બદલે આમ લખાય 1 માઇનસ કોસ વર્ગ એ. આ સાઇન વર્ગ બી પેડા રહેવા દો સાઇન વર્ગ બી અંદર ગુણાય એટલે માઇનસ સાઇન વર્ગ બી ને આ માઇનસ માઇનસ પ્લસ કોસ વર્ગ એ સાઇન વર્ગ બી. એટલે જો માઇનસ કોસ વર્ગ એ સાઇન વર્ગ બી પ્લસ કોસ વર્ગ એ સાઇન વર્ગ બી ઉડી ગયા એટલે જવાબ શું આવે તમારો કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ બી. મારે પહેલી વાર છે એટલે સાબિતી દેવી પડે કારણ કે નકર તો તમે પાછા આમ
ઓલામાં રહ્યો ને કે સાહેબ તો જો મારા બેટા નકરું કીધા કીધો જ કરે છે કે તમે અમને હું આમ પોસલા સમજો છો કે અમે હું કાંઈ પાકું ન કરીએ કેમ? હા ભાઈ, જો તમે કરી શકતા હોય તો એટલું કરવાનું. આ રકમ હતી, એનું સૂત્ર આ થતું હતું, આમાંથી આ કેમ આવ્યું એવા પ્રશ્ન જો તમને થતા હોય તમ તો હું દર વખતે સાબિતી આપીશ, મને કંઈ વાંધો નથી. પણ તમને એમ થતું હોય કે આટલી બધી સાબિતીની શું જરૂર છે, આટલું બધું યાદ રાખવા કરતાં આવડું સૂત્ર યાદ રાખી લેવું હેલું છે, તો વધારે સારું. કારણ કે આ સૂત્ર લગભગ જો આ એક જ અટપટું છે, ઇવન 11-12 સાયન્સની અંદર તે બહુ જગ્યાએ યુઝ નથી થતું આનો. તો બેટર એ છે કે તમે આ બે સૂત્ર પાકા કરી નાખો. આ બે છે ને 13 નંબર અને 16 નંબર, એ બે સૂત્ર તમે ગોખી નાખજો. જો આ હું ગોખાવડાવ્યા નથી, આની પહેલાના પણ એકય મેં ગોખાવડાવ્યા નથી, મેં તમને કીધું જ છે ને અમુક અમુક હોય તો એ થોડું ઘણું કીધું હોય, પણ આ બે ખાસ ગોખી નાખજો. કારણ કે આટલી બધી સાબિતી કેમ દેવી? આ એક સૂત્રની સાબિતી તમે ક્યાંક બુકમાં લખી નાખજો, એની નીચેના સૂત્રની સાબિતી તમને જાતે દેતા આવડી જશે. ત્યારે સૂત્ર સાઇન A + B નું વાપરવાનું. સાઇન આલ્ફા + બીટાનું સૂત્ર કેમ છે? તો કે સાઇન સારો માણસ, સાઇન આલ્ફા કોસ બીટા, નિશાની એની રહેવા દે, કોસ આલ્ફા સાઇન બીટા. આ મુજબ તમારે વિસ્તરણ ત્યાં કરવાનું થશે. એટલે તમે આ બે ગોખી જ નાખજો, 13 નંબર અને 16 નંબરના સૂત્રો. ઠીક છે? આનો સ્ક્રીનશોટ પાડવો હોય કે તમારે લખવું હોય ક્યાંક તો તમે 2 મિનિટ વિડીયો પોઝ કરીને લખી નાખો, અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. આગળ ઉપર આપણે જો વાત કરીએ તો આવા કંઈક સૂત્રો આવ્યા. સાઇન વત્તા સાઇન, પછી કોસ અને કોસની બાદબાકી, સાઇન અને કોસ, કોસ કોસ. હવે તમે છે ને આ 14, 15, 17 ને 18 ઈ 4 ભૂલી જાજો. એની બદલે હું અહીંયા જેમ લખાવું, હું જેમ લખાવું ને એમ તમે તમારા મોડ્યુલમાં લખી નાખો. હું એમ કહું છું કે પેલા બે સાઇન સાઇન વાળાનો સરવાળો, પછી બે સાઇન સાઇન વાળાની બાદબાકી, પછી બે કોસ કોસ વાળાનો સરવાળો, પછી બે કોસ કોસ વાળાની બાદબાકી. સરવાળો કઈ રીતે? તો કે હું આમ કહું છું, સાઇન A વત્તા સાઇન B. અને વંચાય કેમ? S + S. તો S + S નું સીધું સૂત્ર છે 2AC. S - S નું સીધું સૂત્ર છે 2CS. C + C નું સીધું સૂત્ર છે 2CC. C - C નું સીધું સૂત્ર છે -2SS. તમે આ સૂત્ર જુઓ, સરવાળો છે. સરવાળામાંથી તમે જો ગુણાકારમાં આવી ગયા, અહીંયા કે વચ્ચે સરવાળા નથી આવતા, 2 સાઇન કોસ બધું ગુણાકારમાં આવી ગયું. એટલે સરવાળામાંથી ગુણાકારમાં જવું હોય કે ગુણાકારમાંથી સરવાળામાં હોય, આટલા સૂત્ર યાદ રાખવા પડે. પણ એ તમને જોવામાં તકલીફ પડે જ ને, એટલે હું તમને એમ કહું છું કે આ રીતે તમે પાકું નહીં કરતા. અહીંયા હું જેમ લખાવું એમ જોઈ લો. સાઇન A વત્તા સાઇન B, S + S. S + S એટલે થશે શું? 2SC થાય. પણ આ તો યાદ રાખવાનું 2SC. લખવાનું કેમ? તો કે 2S એટલે કે સાઇન આખું. હવે ખૂણા ચેક કરો, અહીંયા A છે, અહીંયા B છે. તમારે શું કરવાનું? બે ખૂણાનો સરવાળો કરવાનો. ભાગાકારમાં બે ફરજિયાત કરવાના જ, પછી કોસ કરવાનો. બે ખૂણાની બાદબાકી કરવાની, ભાગાકારમાં બે કરવાના જ. તો સાઇન A + સાઇન B શું થઈ ગયું? 2 સાઇન A + B/2 કોસ A - B/2. 2 સાઇન A + B/2 કોસ A - B/2. જો સૂત્ર સાચું જ હતું હો, પણ આ યાદ રાખવામાં તકલીફ પડે એટલે મેં તમને કીધું કે આ રીતે તમે યાદ રાખો. આ 4 વસ્તુ ક્યાંક લખી નાખો ત્યાં બાજુમાં. હવે કદાચ સૂત્ર આ રીતે નથી, સૂત્ર આ રીતે છે, સાઇન A - સાઇન B. S - S, તો S - S શું થશે? તો કે 2CS થશે. 2CS, 2C. C મતલબ કે કોસ, S મતલબ કે સાઇન. પણ કોસમાં શું કરવાનું? તો કે બે ખૂણાનો સરવાળો
ભાગાકારમાં 2, પછી સરવાળા બાદબાકી નહીં, ગુણાકાર જ કરવાનો. પછી સાઈનમાં શું કરવાનું, તો કે બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. 2 cos a plus b by 2 sin a minus b by 2. આ તમારું સૂત્ર થઈ ગયું. કદાચ આમાંય ના પૂછે, જો આ s માઇનસ s તમને અહીંયા ક્યાંય આપ્યું નથી, s પ્લસ s જ આપ્યું છે. કદાચ તમને આ ન પૂછે, તમને આવું પૂછે, cos a વત્તા cos b, તો c પ્લસ c થયું. c પ્લસ c એટલે શું થાય, તો કે 2cc, c પ્લસ c 2cc, એટલે અહીંયા cos અહીંયા cos. પણ અહીંયા શું કરવાનું, તો કે બે ખૂણાનો એકવાર સરવાળો ભાગ્યા 2, અહીંયા ગુણાકાર જ કરવાનો. હવે બે ખૂણાની એકવાર બાદબાકી ભાગ્યા 2. હલો, કદાચ આમ હોત તો cos a માઇનસ cos b, તો c માઇનસ c થયું, તો જવાબ શું આવે, તો કે -2 sin બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો આ 4 સૂત્ર થઈ ગયા, s પ્લસ s, s માઇનસ s, c પ્લસ c ને c માઇનસ c ના. એ 4 પણ મેં તમને તારવીને કીધા છે, એવું નથી કહેતો કે ગોખી નાખજો. અલ્ટિમેટલી તમને પહેલી વખત હાર્ડ પડશે, પણ પછી બહુ ઇઝી છે. 4 સૂત્ર આ થયા, પાકા જ કરવાના છે, આમાં કંઈ તારવણી આવતી નથી. પણ આ જો આ એકચ્યુઅલી અહીંયા cos a માઇનસ cos b ન હોય, પ્લસ હોય. કારણ કે જો c પ્લસ c હોય ને તો જ તે 2cc થાય. આ 17મું તો કેન્સલ જ કરી નાખજો, આની કાંઈ જરૂર નથી. આ સૂત્ર હાવ આમ વિચિત્ર ટાઈપનું જ છે, ખોટું જ છે. 18માં જુઓ, c માઇનસ c છે તો -2ss થયું કે નહીં. બાકી કયું રહી ગયું, બાકી આ રહી ગયું. તો આ 17માની બદલે આમાં આવવું જોઈએ, sin a માઇનસ sin b આવવું જોઈએ ત્યાં. તો s માઇનસ s એટલે શું થાય, 2cs થાય, 2 cos a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2. એટલે આ 15મું, આ 14મું, આ 15મું, આ 16મું, આ 17મું, આમાં આડું અવળું થઈ ગયું છે. તમે આડું અવળું નહીં લખતા, તમે આ 4 જ લખજો. જો હું તમને ફરી એક વખત લખી દઉં બધાય એક સાથે. તમારે જે નંબર પ્રમાણે છે ને એ ભૂલી જજો, તમારે સરવાળામાંથી ગુણાકારમાં જવાના, આ સૂત્ર યાદ રાખવાના. sin આલ્ફા પ્લસ sin બીટા, આ થઈ ગયું s પ્લસ s. sin આલ્ફા માઇનસ sin બીટા, cos આલ્ફા પ્લસ cos બીટા, cos આલ્ફા માઇનસ cos બીટા. તો s પ્લસ s શું થાય, તો કે 2sc, એટલે કે 2 sin બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. sin આલ્ફા માઇનસ બીટા, s માઇનસ s એટલે 2cs, 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા બાય 2. c પ્લસ c 2cc, 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા બાય 2. c માઇનસ c માઇનસ 2ss માઇનસ 2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા બાય 2. આ 4 સૂત્ર તમે ક્યાંક લખી નાખજો, બીજા એકેય સૂત્ર તમે લખતા નહીં. ઠીક છે. આ 4 સૂત્ર પછી આપણે આગળ વધીએ. તો આ એક લાસ્ટ સૂત્ર 1 માઇનસ કોસ થીટા, એનું થઈ જાય 2 સાઇન વર્ગ થીટા બાય 2. 1 માઇનસ કોસ થીટા શું થાય, તો કે 2 સાઇન વર્ગ, જે ખૂણો હોય ને એનાથી અડધો થઈ જાય. આમ હોત 1 માઇનસ કોસ 2 થીટા હોય તો શું થઈ જાય, 2 સાઇન વર્ગ, જે ખૂણો હોય 2 થીટા હોય એનું અડધું, 2 થીટાનું અડધું શું થઈ જાય, થીટા. આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે 19 સુધીના. અડધા મેં ગયા વખતે કરાવ્યા હતા, અડધા હું અત્યારે કરાવું છું. તમારે ખાલી આ બધા યાદ જ રાખવાના છે. તારવાય કેમ
એ પણ મેં તમને સાથે સાથે શીખવાડ્યું છે. તમે કોશિશ કરજો શરૂઆતમાં કે તમે બધું વ્યવસ્થિત યાદ રાખો, જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. પણ કદાચ યાદ ન રહે તો અલ્ટિમેટલી ગોખવાના જ છે. જો આટલી વસ્તુ આવડશે ને તો તમારું ભવિષ્યનું ત્રિકોણમિતિ જે કંઈ પણ શીખવાનું છે એ તમને ફટાફટ આવડા રાખશે. આ એક નાનકડી એવી વસ્તુ છે, ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ ઉપયોગી ત્રિકોણ. ફિઝિક્સની અંદર આગળ જતા ત્રિકોણનો બહુ યુઝ થાય છે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જ છે ને સૌથી પાયથાગોરસની નાનામાં નાની ત્રિપુટીવાળો ત્રિકોણ છે 3, 4 ને 5. આ ખૂણો 90નો હોય. હવે તમારી સાઈડ ફિક્સ છે, આ 3 સેમી રાખવાની, આ 4 સેમી રાખવાની, આ 5 સેમી રાખવાની. એટલે આ ખૂણો જો તમે કોણ માપકથી માપશો ને તો આ 37 ડિગ્રી થશે, આ 53 ડિગ્રી થશે. હવે શું થાય તો કે tan 37 એટલે tan એટલે સામેવાળી છેદમાં બાજુવાળી એટલે 3/4. tan 53 વિચારો તો tan 53 એટલે શું થયું? સામેવાળી છેદમાં બાજુવાળી એટલે 4/3. sin 37 વિચારો તો સામેવાળી છેદમાં કર્ણ 3/5. આ રેડિયનનું કન્વર્ટ કેમ કરવું એ બધું મેં તમને કીધું હતું. sin થીટા લગભગ થીટા કહેવાય, tan થીટા લગભગ થીટા કહેવાય, cos થીટા લગભગ 1 કહેવાય. ક્યારે? જો થીટા નાનો હોય તો. એટલે આ એવું જ થયું ને, તમારી પાસે ઓલું ટેબલ હતું માનો કે, તો સાઇન માટેના ટેબલની વાત કરો તમે. સાઇન માટે ટેબલ આવું હતું 0, 30, 45, 60, 90. સાઇન 0 0 થાય, સાઇન 30 અડધું થાય. તો વિચારો સાઇન 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી એમ કરતા કરતા સાઇન 29 ડિગ્રી, પછી સાઇન 30 ડિગ્રી એવું, ત્યારે હજી 0 માંથી કેટલું થયું? 0.5 થયું કે નહીં? મતલબ કે 0 માંથી 0.5 થવામાં જો 30 ડિગ્રી વહી ગઈ હોય તો સાઇન 1 ની વેલ્યુ કેવી હશે? 0 ની નજીક. સાઇન 2 ની વેલ્યુ કેટલી હશે? 0 ની નજીક. સાઇન 3 ની વેલ્યુ કેટલી હશે? 0 ની નજીક. મતલબ કે તમારો થીટા, પણ આ થીટા બહુ નાનો હોય, 0 ની નજીકનો, બહુ નાનો. તો સાઇન 0 શું થઈ ગયું? 0 થઈ ગયું કે નહીં? તો થીટા બહુ નાનો હોય તો તમારું સાઇન થીટા લગભગ કેવું હોય? થીટા. ટેનમાં એવું છે, તમે ટેનનું ટેબલ ચેક કરો. tan 0 0, tan 30 1/√3, 1/√3 એટલે 1/1.73, 1/1.73 એટલે કંઈક આમ 0.58 જેવું થયું. તો આમાં એવું થયું ને, 0 થી 0.5 ની વચ્ચે જ તે 30 ખૂણા આવી ગયા. એટલે tan થીટા, જો આ થીટા બહુ નાનું હોય, થીટા બહુ નાનું હોય તો tan થીટા શું થઈ જશે? તમારું થીટા. પણ કોસમાં એવું ન થાય. કોસનું ટેબલ તમે યાદ કરો. કોસમાં cos 0 1 થતું હતું અને cos 30 થતું હતું √3/2. √3/2 એટલે 1.73/2 એટલે કે આ 0 પોઈન્ટ સમથિંગ કંઈક થયું, 0.8 જેવું કંઈક. તો કોસની અંદર 0 થી 30 આવતી વખતે એકમાંથી ખાલી 0.8 ગયા. એટલે કોસમાં જો ખૂણો નાનો હોય, કોસ થીટા, પણ આ થીટા બહુ નાનો હોય તો એ થીટા તમારું શું થઈ ગયું? લગભગ કોસ થીટા આખું શું થઈ ગયું? લગભગ એ થીટા જેટલું જ થઈ ગયું. એટલે આ 3 એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, યાદ રહે તો રાખજો, નકર એનું અત્યારે હાલ પૂરતું કંઈ કામ છે નહીં. ઠીક છે? આ બધી બેઝિક વસ્તુ હતી. લેક્ચર અહીંયા જ આમ તો પૂરો થઈ ગયો છે, પણ હું તમને ક્વિકલી બધા સૂત્રો પાછા એક વખત કહી દઉં. તમે આટલા સૂત્રો જોયેલા છે કે સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, cos of minus theta is equal to cos theta and tan of minus theta is equal to minus tan theta. કેમ? તો કે તમે વિચારો કે sin minus theta જે કંઈ પણ છે તો sin સારો માણસ છે, -12 કાઢ નાખે, પણ cos છે એ માઇનસને ગળી જાય છે એટલે એ cos theta. tan એ તે -12 કાઢ નાખે છે, sin theta ના છેદમાં cos theta એટલે એ tan theta થઈ ગયું. આ સૂત્ર મેં તમને ત્યારે કીધું હતું કે તમે લોકો આવડું આ યાદ નહીં રાખતા, હું તમને પછી કહીશ. એ મેં આજે કહી દીધું હતું, sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા 1 શું કામ થાય. આ બે સૂત્રોનું ડિસ્કશન આપણે આજે કર્યું કે ભાઈ આવા 4 સૂત્રો હતા: sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા, cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા માઇનસ બીટા. sin સારો માણસ છે, cos ખરાબ માણસ છે. sin એક વખત પોતે વારી લે, એક વખત બીજાને વારી આપે. cos 2 વખત પોતે વારી લે, નિશાની ફેરવી નાખે. sin નિશાની ન ફેરવે. એ રીતે તમે આ બધી વસ્તુ યાદ રાખી હતી.
એ પછી આ 90 વાળા બધા સૂત્રો આજે રિવિઝન કર્યું, ત્યારે રિવિઝન કર્યું હતું ને હજી હું તમને રિવિઝન કરાવું છું કે આ બધા સૂત્રો તમારા ખાસ કામના છે. sin 90 માઇનસ થીટા, cos 90 માઇનસ થીટા, tan 90 માઇનસ થીટા, sin 90 પ્લસ થીટા, cos 90 પ્લસ થીટા, tan 90 પ્લસ થીટા, sin 180 માઇનસ થીટા, cos 180 માઇનસ થીટા, tan 180 માઇનસ થીટા, sin 180 પ્લસ થીટા, cos 180 પ્લસ થીટા, tan 180 પ્લસ થીટા. તો આ બધા સૂત્રો પણ તમને મોઢે આવડવા જોઈએ. ચરણ કયું એ ખાસ નક્કી કરવાનું. આજે મેં ખાલી તમને એક આ સ્લાઇડ ભણાવી, એમાં આ 3 સૂત્રો કઈ રીતે પાકા કરવાના ને મેં તમને કહી દીધું હતું. આ 2 જે નીચલા છે એ તારવણી વગર સીધા યાદ રાખવાનું કીધું, અને આ પાછળના પણ મેં તમને તમારા 4 સૂત્રો કાઢીને મારા 4 સૂત્રો લખાવ્યા અને આ એક છેલ્લું સૂત્ર લખાવ્યું. તો આટલી વસ્તુ આજે આપણા આજના લેક્ચરમાં જોઈ છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખૂબ કામની છે. તમે લોકો એક વખત આખું ત્રિકોણમિતિ જ્યારથી શરૂ થયું ત્યારથી પૂરું થયું ને એ એકવાર પાકું કરતા હોજો. આપણે આવીને પહેલાં આ મૌખિક બધું હું તમને પૂછીશ કે ભાઈ ત્રિકોણમિતિ શરૂ થયું ત્યારથી એકમ વર્તુળ, ટેબલ ને આ બધા સૂત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે આ બધું હું તમને પહેલાં પૂછી અને પછી અવયવીકરણની વસ્તુ થોડી ઘણી શરૂ કરશો. ઠીક છે? જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.